સામાન્ય રીતે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે જાણીતી સુરત પોલીસ હવે લોકો માટે દેવદૂત પણ બની છે. છેલ્લા 1.5 વર્ષમાં સુરત પોલીસે 49 જેટલા લોકોને આત્મહત્યા કરવા જતાં અટકાવ્યા અને જીવન જીવવાની શીખ આપી. આત્મહત્યા એક સામાજિક રોગ છે અને એ તમામ શહેરોમાં, તમામ વર્ગમાં, તમામ ક્ષેત્રે ખૂબ વ્યાપકપણે ફેલાયેલો છે, જેમાં માણસ પોતાના જીવનથી હતાશ થઈ અને આ અંતિમ પગલું ભરી બેસે છે. સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં પણ આવા ઘણા બધા કોલ આવતા હોય છે, જેમાં વ્યક્તિ અથવા વ્યક્તિના કોઈ નજીકના સગા એમ જણાવે છે કે ભાઈ વ્યક્તિ આત્મહત્યા કરવા માટે જઈ રહે છે. ત્યારે અમે એક સિસ્ટમ જેવું ઊભું કરેલું છે કે આવા કોલને પ્રાયોરિટી આપવામાં આવે છે અને ઉચ્ચ કક્ષાના અધિકારી, શિફ્ટ ઇન્ચાર્જ અથવા પીઆઈ કક્ષાના અધિકારી આ કોલ જે છે એને હેન્ડલ કરતા હોય છે. તાત્કાલિક અમે એનું લોકેશન કઢાવીએ છીએ અને તુરત જ ત્યાંથી પીસીઆર વાન જે છે એને રવાના કરીએ છીએ. તમામ મેસેજો બાયપાસ કરી અને આ કોલને સતત ધ્યાન આપવામાં આવે છે. વત્તા જે વ્યક્તિ આવું પગલું ભરવા જઈ રહ્યો હોય એને વાતોમાં વ્યસ્ત રાખવામાં આવે છે અને એનું કારણ પણ જાણવામાં આવે છે. ઘણા કિસ્સાની અંદર તો પોલીસ ત્યાં પહોંચે અને દરવાજાને લાત મારી અને દોરડા પરથી લટકેલ માણસને ઉતારેલ હોય અથવા તો નદીમાં કૂદી પડેલ હોય અને એને કૂદી અને પછી તરીને બચાવેલો હોય એવા પણ કિસ્સાઓ જોવા મળે છે. કેમેરો ઝૂમ કરીને જોતા એવી રીતના કરો. છેલ્લા 1.5 વર્ષના આંકડા જોઈએ તો આવા 49 વ્યક્તિઓના જીવ બચાવેલ છે. સમાજને એક ખાસ હું એ કહેવા માગું છું, ખાસ કરીને સુરત શહેર પોલીસમાં, કે જ્યારે પણ આવા મનમાં વિચાર આવતા હોય તો આ એક રોગ છે અને એને દૂર કરી શકાય, પણ તમે છેલ્લા પગલાં તરીકે 100 નંબર ઉપર ફોન કરજો, ત્યાંથી માહિતી મેળવજો, કંઈક ને કંઈક મદદ મળી જશે આપણને, ચોક્કસ એની હું ખાતરી આપું છું.